विद्यार्थी मित्रों प्रकरण 1 वास्तविक संख्याओं। હવે આપણે એક પ્રમેયનો અભ્યાસ કરી અને બાકીના જે છેલ્લી રીતના દાખલા છે જોઈશું અને આ ચેપ્ટર અહીંયા પૂરું થશે। એક પ્રમેય છે કે જો x બરાબર p ભાગ્યા q માં qનું અવિભાજ્યમાં અવયવીકરણ 2m ગુણ્યા 5n સ્વરૂપે હોય અને m અને n અનઋણ એટલે મેં તમને કીધેલું પ્રમાણે ઋણ ન હોય, 0 હોઈ શકે અને ધન સંખ્યા હોય, અનઋણ પૂર્ણાંકો હોય તો x બરાબર p ભાગ્યા qનું દશાંશ નિરૂપણ શાંત છે અથવા શાંત હોય તેવું કહી શકાય। ઠીક, આ પ્રમેય છે। શું કહેવા માગે છે પછી તમને થોડુંક સમજાવું છું। બીજો પ્રમેય જે છે એ બીજો પ્રમેય પણ એ જ છે કે x બરાબર p ભાગ્યા qમાં qનું અવિભાજ્યમાં અવયવીકરણ 2m ગુણ્યા 5n સ્વરૂપે ન હોય, અહીંયા સ્વરૂપે હોય, અહીંયા સ્વરૂપે ન હોય અને m અને n અનઋણ પૂર્ણાંકો હોય તો x ભાગ્યા pનું દશાંશ સ્વરૂપ અહીંયા જે શાંત જે છે એ જગ્યાએ શું આવે છે? અનંત અને આવૃત હોય છે। હવે અહીંયા પહેલો પ્રશ્ન થાય, તમે જે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂકેલા તો શાંત અને બીજો શબ્દ આવે છે અનંત। અનંતની સાથે આવૃત જોડાયેલો છે તો શાંત એટલે શું એ સમજીશું અને અનંત આવૃત એટલે શું એ પણ જરા સમજીશું। આપણે એક ઉદાહરણ લઈએ કે 17/2 તો 17/2 કરીશું તો આપણો જવાબ આવશે 8.5। બીજું એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ 13/4। 13/4 કરીએ આપણે, 4 તરી 12, ભાગ નથી ચાલતો તો પોઈન્ટ મૂકીએ સમજવા માટે, સંખ્યાઓ એટલા માટે। 4 દુ 8 અને 4 પંચું 20, 3.25। એના પછી ત્રીજું એક ઉદાહરણ લઈએ 16/2, જવાબ આવે છે 8। તો અહીંયા આપણે જોયું કે એનો જવાબ જે છે એ અટકી જાય છે, 3.25 પછી અટકી જાય છે। 16/2 એટલે 8 અટકી જાય છે। જવાબ જો અટકી જતો હોય તો એને શાંત કહેવાય। શાંત એટલે અટકી જાય। જ્યારે બીજું જોઈએ કે 1/7 તો આપણે 1/7 કરીએ, પહેલાં ભાગ નહીં ચાલે એટલે 0 મૂકીશું, પોઈન્ટ 10 મૂકીએ, 7 × 7, 10માંથી 7 જાય તો 3, 7 × 4 = 28, 2, 7 દુ 14, 6, 7 8 56, 4, 7 પંચું 35, 5 70 49 1। હવે તમે આગળ જશો આગળમાં હજુ 0 મૂકીએ તો ફરીથી 7 × 7 આવશે, 7 × 4 = 28 થશે, 7 દુ 14 થશે। એનો અર્થ શું થયો કે આ જે પેર જે છે 0. ફરીથી આ પ્રક્રિયા રિપીટેશન થાય છે, સતત ચાલુ રહે છે।
0.142857 જે છે 1 2 3 4 5 6 આ 6 આંકડાઓ જે છે એ જ 6 આંકડાનું ફરીથી રિપીટેશન થાય છે. ફરીથી આગળ ભાગ ચલાવીશું તો ફરીથી એ 6 આંકડાનું રિપીટેશન થશે. તો આ 1/7ની પ્રક્રિયા જે છે એ સતત કોન્સ્ટન્ટ ચાલુ રહે છે, એટલા માટે અટકતી નથી, ચાલુ રહે છે. એટલા માટે એને શું કહેવાય છે? અનંત. અને એકના એક આંકડાઓની પેરનું, અહીંયા 6 આંકડાની પેર છે તો 6 આંકડા ફરતી રિપીટેશન થાય છે. 2 આંકડાની પેર હોય તો 2 રિપીટેશન થાય. 1 આંકડાની પેર હોય તો 1 જ આંકડા રિપીટેશન થાય. આવું તમે 1/3 કરીને પણ ચેક કરી શકો છો. 3 તળી 9, 3 તળી 9, 3 તળી 9, 3 તળી 9, તો અહીંયા 3 3 3 3 3 3 રિપીટેશન થશે. તો અહીંયા એક જ આંકડો રિપીટેશન થાય છે. અહીંયા 6 આંકડાની પેર આખી રિપીટેશન થાય છે, એટલે પ્રક્રિયા ચાલુ રહે છે, એટલા માટે એને અનંત કહે છે. અને એકના એક આંકડાઓ રિપીટેશન થાય છે, એટલા માટે એને આવૃત્ત પણ કહેવાય છે. અનંત એટલે સતત ચાલુ રહે, અને એકના એક રિપીટેશન થાય એને શું કહેવાય? આવૃત્ત કહેવાય. તો અહીંયા બે વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે કે ભાઈ શાંત કોને કહેવાય અને અનંત કોને કહેવાય, અનંત આવૃત્ત કોને કહેવાય. હવે આપણા જે બે પ્રમેયો જોયા છે એની અંદર છેદની વાત છે. છેદ, અંશ અને આ છેદની વાત છે. છેદમાં હવે તમને ટૂંકી ભાષામાં સમજાવી દઉં બંને પ્રમેયમાં શું કહેવામાં આવે છે. છેદમાં અવિભાજ્ય અવયવ તરીકે 2 હોય અથવા 5 હોય અથવા 2 અને 5 બંને હોય. 2 હોય, 5 હોય અથવા 2 અને 5 બંને હોય છેદમાં, ત્યારે હંમેશા કયું સ્વરૂપ મળશે? શાંત સ્વરૂપ મળશે. શાંત એટલે શું થઈ જાય? પ્રક્રિયા અટકી જાય, એટલે આ ટાઈપનું સ્વરૂપ શાંત મળશે. જો છેદમાં 2 અથવા 5 અથવા 2 અને 5 બંને સિવાય, એટલે કે 2 હોય, 5 હોય, 2 અને 5 બંને હોય અને એ સિવાય કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે દશાંશ જે સ્વરૂપ છે તે હંમેશા અનંત આવૃત્ત સ્વરૂપમાં હોય છે. આ યાદ રાખીશું. આપણે એટલું જ યાદ રાખવાનું છે, ટૂંકમાં સમજી લઈએ. આપણે એટલું યાદ રાખવાનું છે, કોઈ પણ રકમ આપેલી હોય, કોઈ પણ રકમ આપેલી હોય, અંશ અને છેદવાળી કોઈ પણ રકમ આપેલી હોય, અંશ અને છેદવાળી રકમને આપણે સમય સંખ્યા કહીએ છીએ. અંશ અને છેદવાળી રકમને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો કોઈ પણ સમય સંખ્યા, અંશ અને છેદવાળી કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એમાં છેદ ખાસ જોવાનું. છેદના અવયવ પાડવાના, અંશના પણ અવયવ પાડવાના હોય છે. પછી તેનું અતિ સંક્ષિપ્ત રૂપ, જેને આપણે છેદ ઉડતા તો ઉડાડીને જે લાવીને તેને સમય સંખ્યા કહે છે. તે ઉડાડ્યા બાદ જો છેદમાં 2 બચે અથવા 5 બચે અથવા 2 અને 5 બંને સંખ્યાઓ ગુણાકાર સ્વરૂપમાં આપેલી હોય અને એ સિવાય બીજો 2 અને 5 સિવાય બીજો કોઈ અવિભાજ્ય અવયવ ન હોય, ત્યારે હંમેશા તે સ્વરૂપ શાંત થશે.
જો તેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યા બાદ એટલે કે છેદ ઉડાડ્યા બાદ આપેલ સમય સંખ્યા જે છે છેદ ઉડાડ્યા બાદ છેદમાં 2, 5 આ બંને 2 સિવાયનો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે તે સ્વરૂપ છે એ દશાંશ સ્વરૂપને હંમેશા અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહીશું. હવે એક એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ કે એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાય 1.4 એક્ઝામ્પલ નંબર 1નો પહેલો જે છે 13/3125 છે એ શાંત સ્વરૂપ છે કે અનંત આવૃત સ્વરૂપ છે તે આપણે જોવાનું છે અને એનું દશાંશ સ્વરૂપમાં નિરૂપણ શું થાય એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા 13ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 13ના 13 જ રહેશે કેમ કે પોતે 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે અને 3125 એટલે કે 3125ના અવિભાજ્ય અવયવ પાડીશું. 3125ને પહેલાં 5 વડે ભાગો તો 625 એનું ભાગફળ આવશે. 625ને ફરીથી 5 વડે ભાગો તો 125 આવશે. 125ને ફરીથી 5 વડે ભાગો તો 25 ભાગફળ આવશે. 25ને ફરીથી 5 વડે ભાગો તો 5 આવશે ભાગફળ અને 5ને 5 વડે ભાગો તો 1 આવશે. તો અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખીએ તો 13ના 13 જ રહેશે અને 5 છે 1, 2, 3, 4 ને 5 વખત આવે છે. 5ની 5 કાઢો. હવે તમે જુઓ કે છેદમાં 2 હોય 5 હોય અથવા બંને 2 હોય તો આ સ્વરૂપને શું કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. તો આનો જવાબ શાંત આવશે. દાખલો એ પૂરો. કયું સ્વરૂપ આવશે? શાંત. હવે તમને અહીંયાથી આગળ કીધું હોય જો કે સ્વાધ્યાય 1.4માં તો આટલું જ કીધું છે કે શાંત છે કે નહીં તે ચકાસો. હવે તમને એમ કીધું કે દશાંશ સ્વરૂપમાં ફેરવો તો કઈ રીતે ફેરવાય? તો 13ના 13 લખવાના, 5ની 5 ઘાત. હવે છેદમાં શું હોવું જોઈએ? 2 અને 5 બંને હોવા જોઈએ. દશાંશ સ્વરૂપમાં ફેરવો તો છેદમાં 2 અને 5 બંને હોવા જોઈએ. 2 નથી તો અહીંયા 2 ગુણાકારમાં એડ કરીશું અને મોટી ઘાત જે હોય તે અહીંયા 5 છે તો 5 લખીશું ઘાત. 2ની 5 ઘાત અહીં એડ કરી છે તો ઉપર પણ આપણે 2ની 5 ઘાત એડ કરીશું. 13, 2ની 5 ઘાત કરીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 16 દુ 32, 5 સુધી ગણીએ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32 અને 5 દુ 10, 10ની 5 ઘાત લખાય. હવે 32 ગુણ્યા 13 કરીએ 13 દુ 26, 13 તરી 39, 40 અને 41. એકની પાછળ કેટલા શૂન્ય આવશે? 5. 1, 2, 3, 4 અને 5. એટલે આનું અતિ સંક્ષિપ્ત દશાંશ સ્વરૂપમાં રૂપ લખવું હોય તો શું લખાય? હવે અહીંયા 1, 2, 3, 4 ને 5 0 છે તો પોઈન્ટ પછી 5 આંકડા રહેવા જોઈએ. અહીંયા પોઈન્ટ મૂકવો છે તો અહીંયા 1, 2, 3 છે, 4 અને 5 આંકડા રહેવા જોઈએ તો અહીંયા પોઈન્ટ મૂકીશું. તો આ એનો જવાબ આવશે. આ દશાંશ સ્વરૂપ છે. પરીક્ષામાં પૂછાય છે આ રીતના દાખલા પૂછાય છે કે આનું દશાંશ સ્વરૂપ કયું? દશાંશ સ્વરૂપ આવશે. બીજો પ્રશ્ન પૂછાય છે કે આ એ શાંત છે કે અનંત આવૃત છે? તો એ શાંત છે. કઈ રીતના ખબર પડી? છેદમાં શું છે? 5 છે. તો આ રીતના દાખલા તમે જોઈ શકો છો. કોઈ પણ દાખલો હોય એ રીતે તમે જોઈ શકો છો. બીજું કે એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાય 1.4નો એક્ઝામ્પલ નંબર 1નો ત્રીજો જોઈએ. તેના અંદર શું છે? 64/455 છે. 64ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 32, 2 16, 2 8, 2 4, 2 2 અને 1 અને 455ના અવિભાજ્ય અવયવ પાડીએ પહેલાં 5 વડે ભાગીએ તો 5 9 45 અને 5 1 5. 7 ભાગ ચલાવીએ તો 13.
આને લખીએ તો શું લખાય? 1 2 3 4 5 6 એની 6 ઘાત, અંશમાં તો આપણે જોતું નથી, છેદમાં 5 7 અને 13. છેદમાં 5 હોવા જોઈએ તો છે, અથવા 2 હોવા જોઈએ તો નથી, 2 અને 5 હોવા જોઈએ, બંને 2 હોવા જોઈએ તો બી ચાલે, પણ એ સિવાય વધારાના અવિભાજ્ય સંખ્યાઓ 7 અને 13 આવે છે. એટલે આપેલ જે દશાંશ સ્વરૂપ જે છે એ દશાંશ સ્વરૂપ શું છે? અનંત આવૃત છે. અને અનંત આવૃત હોય તો એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલા જે છે તમે હોમવર્ક કરી શકો છો. એક વખત ફરીથી તમને અહીંયા બતાવી દઉં. આ એક એક્ઝામ્પલ છે. કઈ રીતે ગણવાનો છે તમે અત્યારે હાલ બતાવ્યું મેં. 3125ના અવિભાજ્ય પાડે તો 5ની 5 ઘાત આવે, છેદમાં 5ની 5 ઘાત એટલે 5 તો છે જ, અને 2 નથી તો 2ની 0 ઘાત લખાય, એટલે 2 અને 5 હોવા જોઈએ. તો 2 અને 5માંથી 2 હોય 5 હોય તો 2 અને 5 બંને હોવા જોઈએ, તો છે. તો દશાંશ સ્વરૂપ શાંત થશે, અને એનો જવાબ આપણે અહીંયા જોઈ ચૂકેલા છે કે દશાંશ સ્વરૂપ શાંત થાય છે, અને એનો જવાબ દશાંશ સ્વરૂપ માંગેલો હોય તો એનો જવાબ આવશે. બીજો એક્ઝામ્પલ જે છે એની અંદર આવો છે કે 17/8, 17ના અવિભાજ્ય પડે તો 17ના 17 હશે, પોતે અવિભાજ્ય સંખ્યા છે, 8ના 2ની 3 ઘાત થાય તો આ રીતે લખાશે. તો છેદમાં 2 આવે છે, એકલો 2 આવે છે, તો પણ એ શાંત સ્વરૂપ છે. હવે જો એને તમને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું કીધું હોય તો 17 તો છે જ, અને 2ની કેટલી ઘાત છે? અહીંયા 3 ઘાત છે. 2ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો ઉપર નીચે 5ની પણ 3 ઘાત કરવામાં આવે તો 17, 5ની 3 ઘાત 125, 2 5 10ની 3 ઘાત. તો 17 5 85, 17 2 34, 42, 17 1 17 અને 21. અને પોઈન્ટ પછી 3 આંકડા કાપી લેવાના, એટલે આ એનું દશાંશ સ્વરૂપ થયું. તો આ રીતે એ એક્ઝામ્પલ ગણી શકાય છે. અહીંયા ખાલી દશાંશ સ્વરૂપ શાંત સ્વરૂપ છે કે એવું છે એ પૂછ્યું હતું. પછીનો એક્ઝામ્પલ આ રીતે જોયો હતો, જે તમને ખ્યાલ છે. એના પછી આ ટાઈપનો એક્ઝામ્પલ હોય, સ્વાધ્યાય 1.4નો આ ટાઈપનો એક્ઝામ્પલ હોય, તો અહીંયા 2 અને 5 છે, તો આપણને શાંત સ્વરૂપ જ કહેવાશે. હવે આને આપણે એ શાંત સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો શું કઈ રીતના ફેરવી શકાય એ જરા આપણે જોઈ લઈએ. તો આ જે ઉપરની રકમ જે છે કે 3/2ની 6 ઘાત ગુણ્યા 5 છે. તો અહીંયા મોટી ઘાત કઈ છે? 2ની 6 ઘાત. તો 5ની કેટલી ખૂટે છે? 5 ઘાત. તો ઉપર નીચે 5ની 5 ઘાત આપી દઈશું. હવે 5ની 5 ઘાત એટલે 5 5 25, 25 5 125, 105 625, 625 5 31 25. 2ની 6 ઘાત અને 5ની 1 ઘાત અને 5ની 5 ઘાત એટલે 5ની પણ 6 ઘાત આવશે. 3 5 15, 3 2 6 અને 1 7, 3 1 3, 3 3 9. તો 93 75 અને 1 2 3 4 5 6 શૂન્ય આવશે. એટલે અહીંયા 93 75 પોઈન્ટ પછી 6 આંકડા રહેવા જોઈએ, તો 1 2 3 4 છે, 5 અને 6 આ એનો દશાંશ સ્વરૂપનો જવાબ આવશે. અહીંયા ખબર તો પડી જ ગઈ હતી કે શાંત સ્વરૂપ છે, કેમ કે છેદમાં 2 અને 5 બંને 2 આવે છે. તો શાંત સ્વરૂપ છે તો ખબર પડી ગઈ, પણ શાંત સ્વરૂપનું દશાંશ સ્વરૂપ કયું છે? તો દશાંશ સ્વરૂપમાં આ રીતે એને ફેરવી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, બાકીના એક્ઝામ્પલ અહીંયા 7 આવે છે એટલે નથી, ખબર જ છે કે ભાઈ 2 અને 5 સિવાયનો એ કયું હોય છે? અવયવ 7 છે, 7 આવે છે, એટલા માટે
અનંત આવૃત સ્વરૂપનું કહી શકાશે. એના પછી આ રીતનું જોઈએ તો અહીંયા 2 અને 5 બંને આવે છે, તો એ શાંત સ્વરૂપમાં છે એવું લખી શકાશે અને એનું આપણે આગળ પણ જોયું પ્રમાણે કરી શકાશે. એ જ પ્રમાણે આ એક્ઝામ્પલ જે છે એની અંદર અહીંયા 2 ની 2 ઘાત છે, 5 ની 7 ઘાત છે અને 7 ની 5 ઘાત છે. અહીંયા 2 અને 5 સિવાય વધારાનો ઘટક 7 આવે છે, એટલે અનંત આવૃત તરીકે લઈ શકાશે. એ જ પ્રમાણે અહીંયા પણ તમે જુઓ છો કે અહીંયા 15 છે એટલે 3 5 15 તો 3 આવે છે, પણ અહીંયા થશે શું કે અહીંયા 3 3 ઉડી જશે એટલે 2/5 આવે છે, 5 આવે છે એટલે શાંત સ્વરૂપ થઈ જશે. એ જ પ્રમાણે 35/50 તો 35ના અવિભાજ્ય પાડીશું અને 50ના અવિભાજ્ય પાડીશું તો છેદ ઉડી જશે અને આ રીતનું સાદુરૂપ બસશે અને એ રીતનું સાદુરૂપ બસશે ત્યારે આપણે એને પણ શાંત દશાંશ સ્વરૂપ છે એ સ્વરૂપમાં ફેરવી શકીશું. તો મેં તમને બતાવ્યું હતું એ પ્રમાણે કે શાંત દશાંશ સ્વરૂપ હોય તો કઈ રીતે ગણી શકાય. મેં તમને બતાવ્યું હતું કે એના અવિભાજ્ય પાડ્યા બાદ આ રીતે એનો જવાબ આવે છે એ તમે જોઈ શકો છો. બીજો એક દાખલો જે છે એ આપણને તમને બતાવ્યો હતો 17/8 વાળો દાખલો જો બતાવ્યો હતો એ પણ દાખલો અહીંયા 2.125 છે એ આપણે જોયો હતો, એ પણ અહીંયા ગણતરી કરીને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે દાખલા હવે તમે ગણી શકો છો અને જોઈ શકો છો. અને એક જે છે એ તમે ચકાસણી કર્યા બાદ જે કોઈ વસ્તુમાં તમને ખ્યાલ ના આવે તો તમે મને પૂછી શકો છો. હવે આ ચેપ્ટરમાં બહુ કંઈ બાકી રહેતું નથી, બાકીના જે કંઈ બાકી હોય એ તમે જોઈ લેજો. કોઈ વસ્તુમાં તમને ખ્યાલ ના આવે તો મને જાણ કરજો. તો આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર પણ અહીંયા કમ્પ્લીટલી પૂરું થાય છે. જો કોઈ વસ્તુમાં તમને ખ્યાલ ના આવે, સમજ ના પડે તો મને તમે પૂછી શકો છો. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે કોઈ નવા ચેપ્ટર નવા ટૉપિક સાથે આપણે ઇન્શાલ્લાહ મળીશું. ખુદા હાફિઝ.